બીજું સામાજિક, તમારા બાળકે તૈયારી શરૂ કરી, ઓકે, એ રોજ 10-12 કલાક વાંચવાનું નક્કી કરીને બેઠો છે. હવે પરિવારમાં કોઈ પ્રસંગ આવ્યો અને તમે બાળકને જવાબદારી સોંપી દો કે આમાં ધ્યાન દે ને ઓલું ધ્યાન દે ને, એટલે અઠવાડિયું 15 દી જો બાળક એમાં બગાડે તો એ બાળકને ફરી પાછો અભ્યાસક્રમમાં લાવવા માટે 1 મહિનાની મહેનત કરવી પડે. અને માની લો કે બાળકે 3 મહિના મહેનત કરી હોય અને એકાદો પ્રસંગ વચ્ચે આવી જાય તો 3 મહિનાની જે મહેનત છે ને એ લગભગ 0 બરાબર થઈ જાય. એટલે જો તમે તમારા બાળકને ખરેખર સરકારી નોકરી મેળવવા માટે મદદ કરવા ઈચ્છો છો તો વધારે કાંઈ ન કરી શકો ને તો આટલું તો ધ્યાન રાખવાનું કે સામાજિક જવાબદારીમાંથી એને રજા આપી દેવાની કે ભાઈ સમાજના કોઈ પણ નાના મોટા પ્રસંગો, શુભ અશુભ પ્રસંગો છે ને અમે અમારી રીતે મેનેજ કરી લેશું, તારે એમાં રસ લેવાનો નથી. અથવા બહુ એવું જરૂર લાગે તો એકાદ દિવસ, માની લો કે કદાચ હાવ અંગત પરિવારના કાકા દીકરા દીકરી લગ્ન હોય તો 1 કે 2 દિવસ કે માંડવો, બીજા દિવસે જાન, 2 દિવસમાં છૂટા. અથવા તો માની લો કે નાના કે દાદા કે કોઈનું ડેથ થઈ ગયું હોય તો 1 કે 2 દિવસ, વધારે નહીં. આપણે પ્રસંગો તો આવવાના છે, સારા સંસ્થા પ્રસંગો આવવાના છે. શક્ય બને ત્યાં સુધી બાળકને એનાથી છેટું રાખવું આ જવાબદારી માતા પિતાની. જો માતા પિતા એટલી મદદ કરશે ને બાળકને એ બધી બાબતોથી દૂર રાખશે તો બાળક અભ્યાસની પ્રવૃત્તિ સાથે વધુ ને વધુ સંકળાયેલો રહેશે અને એને ખાસ જરૂર છે. એટલે આ ધ્યાન રાખવી દરેક માતા પિતાની ફરજમાં આવે છે.